જાંબુઘોડા સરકારી કોલેજના મીનાક્ષીબેન બારિયાએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગેસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. દિલ્હી લાલ કિલ્લા ખાતે યોજાનાર 15મી ઓગસ્ટના દિવસે સ્પેશિયલ ગેસ્ટ તરીકે જાંબુઘોડાની સરકારી વિજ્ઞાન અને વિનય કોલેજની વિદ્યાર્થિનીની પસંદગી કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના NSS વિભાગમાંથી 3 સ્વયંસેવક ભાઈ બહેન સ્વતંત્રતા દિવસની ઉજવણી લાલ કિલ્લા ખાતે કરશે. દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે 15મી ઓગસ્ટે પહેલીવાર દેશની વિવિધ કોલેજોના NSS સ્વયંસેવકોને કોઈ પરફોર્મન્સ માટે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાંથી એક ભાઈ અને 2 બહેનોની પસંદગી થઈ છે, જેમાં MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ NSS યુનિટમાંથી સ્વયંસેવક કીર્તનભાઈ હરેશભાઈ સુથાર, સરકારી વિનય અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા NSS યુનિટમાંથી સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ અને આર્ટ્સ કોલેજ લીમખેડા NSS યુનિટમાંથી ડામોર કુલવંતીબેન ખુમાનભાઈની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જાંબુઘોડાની જોરિયા પરમેશ્વરી સરકારી વિજ્ઞાન અને વિનય કોલેજની NSSની સ્વયંસેવિકા બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ કે જેઓ જાંબુઘોડાના રામપુરા ગામના વતની છે, તેઓનું આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળતા જાંબુઘોડા સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજનું તેમજ જાંબુઘોડા તાલુકાનું નામ રોશન કર્યું છે. મારું એક સ્વપ્ન હતું કે દિલ્હી જવું, તે NSS વિભાગ દ્વારા પૂર્ણ થશે. હું આભારી છું ગુજરાત રાજ્ય NSS શહેરનો, યુનિવર્સિટી પરિવાર તથા કોલેજ પરિવાર અને NSS વિભાગનો ખૂબ જ આભારી રહીશ અને આ દિવસ મારા માટે ખૂબ જ યાદગાર બની રહેશે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તમને દિલ્હીથી આમંત્રણ મળ્યું છે, તેના વિશે આપ શું કહેશો? હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરું છું, જે હવે જોરિયા પરમેશ્વર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે. હું TYBA સેમ 5માં અભ્યાસ કરું છું. જ્યારે હું કોલેજમાં આવી ત્યારથી પ્રથમ વર્ષે જ NSSમાં જોડાયેલી છું, જેમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને આ વર્ષે મને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે. એકવાર તો હું NSSમાં જ્યારે જોડાઈ ત્યારે SYમાં હતી, ત્યારે NIC કેમ્પ બી કરેલો છે, જેમાં છત્તીસગઢ જવાનું હતું. ત્યારે 14 રાજ્યો પાર્ટિસિપેટ હતા, જેમાં રંગોળીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. અને NSSના સમગ્ર કાર્યવાહીના લીધે જે કાર્યક્રમમાં અમે જોડાયા છે, તેના લીધે અમને હવે દિલ્હી ખાતે જવા મને આમંત્રણ મળ્યું છે, જે મારા પરિવાર, મારા સમાજ, મારી કોલેજ અને યુનિવર્સિટીની ગૌરવની વાત છે. શું નામ છે તમારું? બારિયા મીનાક્ષીબેન અશ્વિનભાઈ. કયું ગામ? રામપુરા. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.